નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આ ઉનાળાના 86 દિવસમાં દેશભરમાં ગરમીથી 60 લોકોના મોત નીપજતા અરેરાટી। લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આજે શનિવારે નોંધાતું સામાન્ય મતદાન। IPL ટુર્નામેન્ટમાં આવતીકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ફાઇનલ મેચ। કોર્પોરેશનના પાર્કિંગમાં કમિશનરની મનાઈ છતાં ખાનગી વાહનોના ખડકલા। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે GTPL કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના YouTube અને Facebook માધ્યમો પર પણ GTPL જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। YouTube અને Facebook માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને GTPL જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। પૃથ્વીના વધતા તાપમાનને કારણે છેલ્લા 10 વર્ષમાં દેશમાં હીટવેવથી પ્રભાવિત રાજ્યોની સંખ્યામાં 35% વધારો થયો છે અને તેમની સંખ્યા 23 પર પહોંચી ગઈ છે, જ્યારે ગરમીના મોજાના દિવસોની સંખ્યામાં 4 ગણો વધારો થયો છે। ભારતીય હવામાન વિભાગ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના સંયુક્ત અહેવાલમાં આ માહિતી સામે આવી છે। દેશમાં આ દિવસોમાં ગરમીનું મોજું તબાહી મચાવી રહ્યું છે। 1 માર્ચથી અત્યાર સુધીમાં દેશમાં ગરમીના કારણે 60 લોકોના મોત થયા છે। આ સમયગાળા દરમિયાન હીટ સ્ટ્રોકના 16,344 કેસ નોંધાયા હતા। તેમાંથી 22 મેના રોજ 486 કેસ જોવા મળ્યા હતા। કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે। આ અંતર્ગત ગરમી સંબંધી રોગો પર નજર રાખવામાં આવે છે। લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આજે શનિવારે 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 58 બેઠકો પર મતદાન થયું છે। અત્રે નોંધનીય છે કે અત્યાર સુધીમાં 6 તબક્કામાં કુલ 429 બેઠકો પર મતદાન થયું છે। હવે પછી 56 બેઠકો પર 7મા તબક્કામાં આગામી 1 જૂને મતદાન થશે। ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આજે શનિવારે બપોરે 3 વાગ્યા સુધી 58 બેઠકો પર 49.20% મતદાન થયું હતું। સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 70.19% અને સૌથી ઓછું યુપીમાં 43.95% હતું, જ્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં 58 બેઠકો પર 57.70% મતદાન થયું હતું। પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 77.99% અને જમ્મુ અને કાશ્મીરમાં સૌથી ઓછું 51.35% મતદાન થયું હતું। કાશ્મીરના પહેલગામમાં મતદાન માટે લાંબી કતારો લાગી હતી। ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ રાંચીમાં મતદાન કર્યું હતું। વિદેશ મંત્રી S જયશંકર અને પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ દિલ્હીમાં મતદાન કર્યું હતું। આ સિવાય હરિયાણાના CM નાયબસિંહ સૈનીએ પણ મતદાન કર્યું છે। આ સાથે જ ગાંધી પરિવારના સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિતના મહાનુભાવોએ આજે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં મતદાન કર્યું હતું। એ પણ ઉલ્લેખનીય છે કે પાટનગર દિલ્હીની તમામ 7 લોકસભા બેઠકનો આજનો આ છઠ્ઠા તબક્કામાં સમાવેશ થાય છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આવતીકાલે રવિવારે IPL ફાઇનલ, JMCના પાર્કિંગમાં ખાનગી વાહનો અને BJPનો કાર્યક્રમ। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो। डबल हाथी मसाला के तो देखो, डबल हाथी मसाला चख के तो देखो। जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना। डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस। डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड। હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે। આ એ જગ્યા છે। હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટરે।
કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડૉક્ટર જયદેવ ધામેલિયા, ડૉક્ટર દીપ્તિ વ્યાસ, ડૉક્ટર નીતા સાતા, ડૉક્ટર દીપલ ભલોડિયા, ડૉક્ટર આનંદ બગદે, ડૉક્ટર નિર્જરીની મહેતા અને ડૉક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડૉક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજી વખત IPL ફાઇનલમાં જગ્યા બનાવી ચૂક્યું છે. આ ટીમે શુક્રવારે ક્વોલિફાયર 2માં રાજસ્થાનને 36 રનથી હરાવ્યું હતું. હૈદરાબાદ 6 વર્ષ બાદ આ લીગની ફાઇનલ મેચમાં પહોંચી છે. આ પહેલા ટીમ 2018માં ફાઇનલમાં પહોંચી હતી. હૈદરાબાદ આ સિઝનની ફાઇનલમાં 26મી મેના રોજ એટલે કે આવતીકાલે રવિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. ગઈકાલના ક્વોલિફાયર 2ની વાત કરીએ તો ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 175 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 7 વિકેટે 139 રન જ બનાવી શકી હતી. SRH ટીમના સ્પિનરોએ 5 વિકેટ ઝડપી હતી, જેમાં શાહબાઝ અહેમદની 3 અને અભિષેક શર્માની 2 વિકેટ સામેલ હતી. રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે 42 અને ધ્રુવ જુરેલે અણનમ 56 રન બનાવ્યા હતા. SRH તરફથી હેનરી ક્લાસને 50 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડે 34 અને રાહુલ ત્રિપાઠીએ 37 રન બનાવ્યા હતા. RRના ટ્રેન્ટ બોલ્ટ અને આવેશ ખાને 3 વિકેટ લીધી હતી. સંદીપ શર્માને 2 વિકેટ મળી હતી. હવે આવતીકાલે રાજસ્થાનને હરાવનાર હૈદરાબાદની આ ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે IPLની ફાઇનલ મેચ રમશે, જેનો કરોડો દર્શકોને ઇંતજાર છે. જામનગર મહાનગરપાલિકામાં કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓના વાહનો માટે કોર્પોરેશન દ્વારા પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. અહીં લગાવવામાં આવેલા બોર્ડમાં કમિશનરના નામથી સૂચના આપવામાં આવી છે કે અહીં કોર્પોરેશનના સ્ટાફ સિવાય કોઈએ પણ વાહનો પાર્ક કરવા નહીં. આમ છતાં કોર્પોરેશનના પાર્કિંગમાં ઘણી ખાનગી ગાડીઓ પાર્ક થતી રહે છે.
આ પ્રકારના કેટલાક ખાનગી વાહનો લાંબા સમય સુધી પાર્ક થયેલા પડ્યા રહે છે. આમ છતાં આવા વાહનોના માલિકો વિરુદ્ધ કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. વિડીયોમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના 4-વ્હીલર વાહનો છેલ્લા ઘણા સમયથી અહીં પાર્કિંગ કરેલા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જોવા મળે છે. છતાં પણ સિક્યોરિટી સ્ટાફ દ્વારા આ વાહન કોનું છે, ક્યારે મૂકવામાં આવ્યું છે તેની અહીં કોઈપણ જાતની તપાસ થતી હોય તેવું જોવા મળતું નથી. ધારો કે આ બધા વાહનો સ્ટાફના હોય તો પણ કાયમી માટે અહીં પાર્ક કરવાની જોગવાઈ નથી. સ્ટાફ માટે પણ માત્ર નોકરી સમય દરમિયાન જ અહીં વાહનો પાર્ક કરી શકાય છે. પરંતુ આજે ચોથા શનિવારની રજા હોવા છતાં વાહનો પાર્ક થયેલા જોવા મળ્યા છે. આ વાહનોમાં નવાઈની વાત એ છે કે ઓટો રિક્ષા પણ પાર્ક થયેલી જોવા મળી રહી છે. આ બાબતની તમામ જવાબદારીઓ સિક્યોરિટી સ્ટાફની હોય છે. બહારના વાહનો અહીં પાર્કિંગમાં જોવા મળે છે, છતાં પણ બહારના વાહનો પાર્કિંગ બાબતે સિક્યોરિટી સ્ટાફ ગંભીર નથી. સિક્યોરિટી સ્ટાફે તો આ વાહન પાર્કિંગ બાબતે કમિશનરને રિપોર્ટ કરી પોલીસને તમામ વાહનો સોંપી દેવા જોઈએ તેવું નિષ્ણાત લોકોનું માનવું છે. દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં 2010થી 2016 દરમિયાન આપવામાં આવેલા ઓબીસી પ્રમાણપત્રો રદ કરતો ચુકાદો ત્યાંની હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. જે અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના બક્ષી મોરચા દ્વારા દેશના વિવિધ વિસ્તારોમાં ચુકાદાને આવકારવામાં આવ્યો છે અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જામનગરમાં પણ બીજેપી બક્ષી મોરચા દ્વારા મમતા બેનર્જીના પુતળા દહનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિક પોલીસે આ કાર્યક્રમ સફળ થવા દીધો ન હતો. બીજેપીના આગેવાનો અને કાર્યકરોએ મમતા બેનર્જી હાય હાયના નારાઓ લગાવ્યા હતા. આ કાર્યક્રમ શહેરના લાલ બંગલા સર્કલમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંગે શહેર બીજેપીના મહામંત્રી પ્રકાશ બામભણિયાએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજે ભારતીય જનતા પાર્ટીએ અને બક્ષી મોરચા દ્વારા આજે લાલ બંગલા ખાતે વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કે આપ સૌ જાણો છો, મમતા બેનર્જીએ જે ઓબીસી આરક્ષણ અને જે રિઝર્વેશન છે એની રાજનીતિ વોટ બેંકને લીધે એ બીજા લોકોને આપી દેવામાં આવી હતી. એ જે હાઈકોર્ટે નિર્ણય આપ્યો છે એ નિર્ણય 2010 થી 2024 સુધીના એમને જે સર્ટિફિકેટો પણ આપવામાં આવ્યા હતા એને પણ રદ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે. એટલે અમે સૌ પહેલા તો હાઈકોર્ટનું સ્વાગત કરીએ છીએ અને જે ઓબીસીનો જે હક છે એ છીનવવા માટે અમે મમતા બેનર્જીનો સખ્ત રીતે અમે એમનો વિરોધ કરીએ છીએ. આજ રોજ અમે લાલ બંગલા ખાતે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને બક્ષી મોરચા દ્વારા મમતા બેનર્જીનો વિરોધ કરવામાં આવ્યો. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જનસેવા કેન્દ્રના સમયમાં ફેરફાર અને સ્માર્ટ વીજ મીટર સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. छुट्टी की मौज मनाने आइए वेलकम वोटर रिसोर्ट में, राइड्स की मौज उड़ाने आइए वेलकम वॉटर रिसोर्ट में. एनवायरमेंट है बेस्ट, सुपर लोकेशन, दिल को मिलेगा रेस्ट एनी ओकेशन. बाम्बू हट्स और रेस्टोरेंट है वेलकम वाटर रिसोर्ट में. वाटर राइड्स और वाटर वेव पूल है वेलकम वाटर रिसोर्ट में. हाँ, फैमिली का फेवरेट है वेलकम, नेचुरल और रिच है वेलकम. पार्टी की मौज मनाने आइए वेलकम वाटर रिसोर्ट में, अवसर को और सजाने आइए वेलकम वाटर रिसोर्ट में, आइए वेलकम वाटर रिसोर्ट में, आइए वेलकम वाटर रिसोर्ट में. वाटर की राइड्स और स्लाइड्स दंग कर दे, छुट्टियों की खुशियों में रंग भर दे. न्यू एरा ऑफ एंटरटेनमेंट वेलकम वाटर रिसोर्ट. फॉर बुकिंग कॉल 6262065650. Our website welcomewaterresort.com. Welcome Water Resort. पूरे गुजरात में सबसे बड़ा वेव पूल, 6 टाइप्स ऑफ वेव्स इन आवर जामनगर. जी हाँ, ये है द हॉलिडे वाटर रिसोर्ट. यहाँ क्रिस्टल क्लियर यानी के शुद्ध पानी के साथ आपकी सुरक्षा को प्राधान्य दिया जाता है. द हॉलिडे वाटर रिसोर्ट आज छोटे से लेकर बड़ों की पहली पसंद बनी हुई है, क्योंकि यहाँ वंडरफुल वाटर राइड्स की वैरायटीज है, जैसे कि टोर्नाडो, पेंडुलम, बॉडी स्लाइड,
क्रेजी क्रूज वेवी और क्रेजी क्रूज, टाइफून टनल, मल्टी लेन और फ्लोट स्लाइड। यहाँ है 75 से भी ज्यादा वाटर एक्टिविटीज। बच्चों के लिए 7 प्लेटफॉर्म वाला प्ले स्टेशन है। यहाँ अद्भुत आनंद का एहसास है। साथ में पूरे परिवार को मौज करने का बेजोड़ स्थान है। हॉलीडे वाटर पार्क 2 स्लॉट में चलता है। पहले स्लॉट का समय सुबह 10 बजे से लेकर शाम को 5 बजे तक का है और दूसरे स्लॉट का समय इवनिंग 6:30 बजे से लेकर रात को 11 बजे तक का है। मजे की बात यह है, हॉलीडे वाटर पार्क में आप फैमिली के साथ रात तक वाटर पार्क का लाभ उठा सकते हो। इवनिंग 6:30 बजे से रात को 11 बजे तक वाटर पार्क खुला रहता है। इवनिंग में अनलिमिटेड फूड विथ वाटर पार्क ओनली फॉर ₹450। आज ही पधारें द हॉलीडे वाटर रिजॉर्ट, जाम्बूडा चौकड़ी, राजकोट जामनगर हाईवे, जामनगर। आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, सीए या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है। जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का। प्राइम इंटरनेशनल स्कूल सीबीएसई एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है। यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है। प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं। साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है। इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। प्राइम इंटरनेशनल स्कूल गांसुमरा गेट के पास, माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। જય શ્રી કૃષ્ણ જામનગર। શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો। નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે। નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે। તો રાહ શેની જોવો છો? આજે જ પધારો। સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો। બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર। બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર। મોબાઈલ 98 251 86 975। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરમાં સરુ સેક્શન રોડ પર આવેલા શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રના સમયમાં ગરમીને કારણે ફેરફાર કરવામાં આવ્યો છે।
27 સોમવારથી બીજી સૂચના બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી આ જનસેવા કેન્દ્રનો સમય સવારે 9 થી બપોરે 1 અને સાંજે 4 થી 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન જનસેવા કેન્દ્રમાં કોઈ પણ અરજદારની કામગીરી કરી આપવામાં આવશે નહીં. સ્માર્ટ વીજ મીટરને લઈને સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાંથી વિરોધનો સૂર ઉઠ્યો છે. એમાં આજે શનિવારે સુરતના પૂણા વિસ્તારમાં સ્માર્ટ મીટર સામે આંદોલનના શ્રી ગણેશ થયા છે. પૂણામાં હવે બોયકોટ સ્માર્ટ મીટર અભિયાન આક્રમક બની રહ્યું છે. આજે પૂણા વિસ્તારની અનેક સોસાયટીઓ બહાર સ્માર્ટ મીટર લગાવવા માટે પ્રતિબંધ એરિયામાં સોસાયટીની લેખિત પરમિશન વગર પ્રવેશ કરવો નહીં જેવા બેનર લાગ્યા છે. આ સાથે મહિલાઓએ તો કહ્યું હતું કે તમે અમને ચોર ગણો છો? પ્રધાનમંત્રીના ઘરે પહેલા મૂકો, પછી અમારા ઘરે આવજો. અમારે સ્માર્ટ મીટર નથી જોઈતું. પૂણા વિસ્તારમાં સ્માર્ટ મીટર સામનો વિરોધ દિવસે ને દિવસે આક્રમક બની રહ્યો છે. પૂણા વિસ્તારમાં તો વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવા આવે કે સર્વે કરવા આવે એ પહેલાં સોસાયટીઓ દ્વારા બેનર લગાવવાનું શરૂ કર્યું છે. લોકો સ્માર્ટ વીજ મીટરથી ગભરાયા છે અને રોષે ભરાયા છે. એના કારણે પૂણાની અનેક સોસાયટીઓ બહાર સ્માર્ટ મીટરના વિરોધમાં બેનર લગાવવામાં આવી રહ્યા છે. વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર અંગે અનેક ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વીજ કંપનીના ખુલાસો લોકોની સમજમાં આવતા નથી, તેથી તેઓ મીટરનો વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે શુક્રવારે શહેરના વેસુ વિસ્તારમાં વીજ કંપની દ્વારા મીટર લગાવવાની કામગીરી કરવા ગયેલા સ્ટાફનો ઘેરો ઘાલ્યો હતો. જામનગરમાં તાજેતરમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંત પ્રવેશ શિક્ષા વર્ગ અંતર્ગત બહેનો માટે પથ સંચલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલા પટેલ સમાજ ખાતેથી શરૂ થયેલો આ કાર્યક્રમ રેલીના સ્વરૂપમાં નવાનગર બેંક તરફ, ત્યાંથી લીલાસર ધર્મશાળા તરફ જઈ એસટી રોડ પર ઘૂમી આ પથ સંચલન કાર્યક્રમ પટેલ સમાજ ખાતે સંપન્ન થયો હતો. આ તકે સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યવાહિકા નીતાબેન જાની વગેરે બહેનો રેલીમાં જોડાયા હતા. આ રેલી મૌન હતી. રાષ્ટ્રીય સેવિકા સમિતિના અખિલ ભારતીય પ્રચારિકા ડોક્ટર શરદ રેણુએ આ પથ સંચલન કાર્યક્રમ અંગે ટૂંકમાં આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. आज यह जो वर्ग 22 मई से यहाँ पर सौराष्ट्र प्रांत का लग रहा है, उस वर्ग का पथ संचलन कार्यक्रम था. ऐसे कार्यकर्ता प्रशिक्षण वर्ग संपूर्ण देश भर में चल रहे हैं. अपनी अपनी सुविधा के अनुसार उनकी दिनांक तय होती है. इन वर्गों के माध्यम से हम बहनों को सामूहिक जीवन जीने की शिक्षा देते हैं. एक साथ रहना, एक साथ खाना, एक साथ जगना, एक साथ शौर्य के कार्यक्रम करना, और उसके साथ साथ जो इनको सिखाते हैं तो अपने देश के प्रति हमें प्रेम करना चाहिए. हम इस देश के नागरिक हैं, श्रेष्ठ नागरिक हमको बनना है. इसलिए इस देश के लिए ही हमको पढ़ना है, इस देश के लिए हमको जीना है. परिवार जीवन में भी रहते हुए देश की कैसे समृद्धि हो सकती है, ऐसी भावी पीढ़ी को हमको निर्माण करना है. ऐसा भाव इन वर्गों के माध्यम से दिया जाता है. अपनी संस्कृति, अपने देश का इतिहास और देश के प्रति समर्पण का भाव हम गीतों के माध्यम से देते हैं. बहनें हमारी शारीरिक, मानसिक, बौद्धिक दृष्टि से संपन्न बने, ऐसे हमारे प्रशिक्षण की यहाँ पर क्लासेस चलती हैं. सुबह से लेकर के जागरण 5 बजे जहाँ जागरण होता है, उसके बाद योगासन है, ध्यान है, प्राणायाम है. अभी आपने जो दंड देखा बहनें लेकर के गई, उस दंड का भी घरेलू घर में रहते हैं तो उसका भी अपनी आत्मशक्ति बढ़ाने के लिए हम यहाँ प्रशिक्षण देते हैं. जूडो कराटे का भी प्रशिक्षण देते हैं. एक छोटा सा यष्टि उपकरण हमने लिया है, उसके माध्यम से भी उनमें आत्मशक्ति कैसे जागृत हो, ऐसा हम उनको प्रशिक्षण देते हैं. ये बहनें अपने कार्य क्षेत्र में जाने के बाद वहाँ पर जो समिति का मूल काम है शाखा लगाना, ऐसा शाखा लगाने का, नित्य शाखा लगाने का काम, साप्ताहिक शाखा लगाने का काम, यानी एक साथ मिलना, एक साथ प्यार से रहना और फिर देश के बारे में विचार करना, ऐसा यह शाखा के माध्यम से काम करती हैं. इसमें लगभग 60 बहनें तो प्रशिक्षण प्राप्त कर रही हैं. 10 बहनें, 10 महिलाएं भी प्रशिक्षण के लिए यहाँ पर आई हैं. आज तो नगर की भी बहनें यहाँ पर सम्मिलित थी. लगभग 125 से ज्यादा, 125 से ज्यादा संख्या थी. हमने उसको, क्योंकि हम उद्घोष करते हुए तो नहीं जाते हैं, मौन भाव से अपने लक्ष्य की ओर एक साथ कदम मिलाते हुए चलना, उसको हम पथ संचलन कहते हैं. क्योंकि जब एक जैसे कदम मिलेंगे तो एक जैसे विचार मिलते हैं. एक जैसे विचार मिलेंगे तो ही हम एक जैसा काम कर सकते हैं, और एक जैसा काम करेंगे तो ही हम राष्ट्र का उत्थान कर सकते हैं. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના પોલીસ હેડક્વાર્ટર પાછળ આવેલા 8 માળિયા આવાસની એક લિફ્ટમાં એક પરિવારના 9 સભ્યો ફસાયા હતા. ફાયર શાખાએ આ લોકોને લિફ્ટમાંથી બહાર કાઢ્યા છે. જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં હર્ષ હિતેશભાઈ નંદા, દીપ હિતેશભાઈ નંદા તથા મહેશ હિતેશભાઈ નંદાએ મિતપાલસિંહ અનિરુદ્ધસિંહ સોલંકી નામના યુવાનને બાઇક ચલાવવા મામલે માર માર્યાની ફરિયાદ. દ્વારકામાં શાક માર્કેટ ચોકમાં ડુંગરસિંહ પુરુષોત્તમ ટ્રસ્ટની જમીન ખરીદવા ઈચ્છતા મુંબઈના આસામી સાથે ટ્રસ્ટીઓએ છેતરપિંડી કર્યાની રાવ થઈ છે. જામનગરમાં એક પાર્ક થયેલી મોટરમાંથી શરાબની 252 બોટલ મળી આવી છે. પ્રવીણસિંહ બચુભા કેરની અટકાયત થઈ છે. જામનગરના યુનિક કોમ્પ્લેક્સમાં હરીશ હોટેલમાં દરોડો પડતા શરાબની 468 બોટલ તથા બિયરના 10 ટીન સાથે પ્રદીપ ગોહિલ નામનો શખ્સ મળી આવ્યો છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા તથા હર્ષદ ગામના લોકોને આ કાળઝાળ ગરમીમાં 15 દિવસ પછી પીવાનું પાણી આપવામાં આવ્યું. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની જગ્યાઓ ખાલી છે, તેથી લોકો પરેશાન છે. જામનગરની હિરલ જીતેન્દ્રભાઈ ચંદ્રપાલ નામની યુવતીને તેની સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેતા સુનિલ વિપુલભાઈ ધવડ નામના શખ્સે ધમકી આપી મોબાઈલ ઝૂંટવી લીધો છે. લાલપુર તાલુકાના મોટા પાચસરા ગામના જાડેજા હરિશ્ચંદ્રસિંહ દિગ્વિજયસિંહનું બાઇક એક કૂતરાને કારણે સ્લીપ થતાં હરિશ્ચંદ્રસિંહનું મૃત્યુ થયું છે. જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં ભાડુઆતોના નામે 33,000 બિલો વિતરણ કરી દીધા છે, જેને પરિણામે દેકારો મચી ગયો છે. પ્રેમજીભાઈ મોરારજીભાઈ નથવાણીના 86 વર્ષના પત્ની ગોદાવરીબેન તે સ્વર્ગસ્થ લલિતભાઈ, સ્વર્ગસ્થ ભરતભાઈ, ગુલાબભાઈ, મનીષભાઈ, નિર્મળાબેન અને રંજનબેનના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ કિશોરભાઈ દવેના 79 વર્ષના પત્ની કુસુમબેન તે જયદેવભાઈ, દીપ્તિબેન, વિનયભાઈ, રાજેશ્રીબેન અને ઉમાબેનના માતાનું અવસાન થયું છે. 53 વર્ષના મનીષભાઈ લાલજીભાઈ મકવાણા તે યુવરાજભાઈના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આ ઉનાળાના 86 દિવસમાં દેશભરમાં ગરમીથી 60 લોકોના મોત નીપજતા અરેરાટી. લોકસભા ચૂંટણીના 6થા તબક્કામાં આજે શનિવારે નોંધાતું સામાન્ય મતદાન. આઈપીએલ ટુર્નામેન્ટમાં આવતીકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ફાઇનલ મેચ. કોર્પોરેશનના પાર્કિંગમાં કમિશનરની મનાઈ છતાં ખાનગી વાહનોના ખડકલા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.